વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 2025ના વર્ષનો 21મો દિવસ, એટલે કે 21મી જાન્યુઆરી અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. લંડનના એક ચોકમાં શિલ્પકારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જીસસની પ્રતિમા બનાવી હતી અને ચોકમાં વચ્ચે એ મૂકેલી હતી. અને ઘણા બધા લોકો ત્યાંથી પસાર થાય ત્યારે આ પ્રતિમાને જોવા માટે ઘણા ઊભા રહેતા અને ત્યાર પછી ઈસુ વિશેની પ્રભુના વચનો આધારે વાતો કરતા અને સમજતા હતા. આ અજોડ કલાકૃતિ પર જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જે બોમ્બ નાખવામાં આવ્યા તે વખતે આ જે પ્રતિમા એના ટુકડે ટુકડા થઈ ગયા. અને લંડન શહેરના ધાર્મિક આગેવાનો ભેગા મળ્યા અને એમણે નક્કી કર્યું કે આ બધા જ ટુકડાઓને ભેગા કરીને ફરીથી આપણે એના જેવી પ્રતિમા બનાવીએ. જે લોકો જોવા માટે આવતા હતા, આવીને ઘણા ઈસુ પર વિશ્વાસ કરતા હતા, આવીને ઘણા ઈસુના વચનોની વાતો કરતા હતા. અને બધાએ ભેગા મળીને એક શિલ્પકારને બોલાવ્યો અને શિલ્પકારને કહ્યું કે આના જે ટુકડા આજુબાજુ ભેગા પડ્યા છે એ ટુકડાઓને ભેગા કરવામાં આવે અને તમે પહેલાંના જેવી પ્રતિમા બનાવી આપો. એટલે લોકોએ અને શિલ્પકારે આજુબાજુના દૂરના વિસ્તારમાં જ્યાં જ્યાં એ મૂર્તિના એ પ્રતિમાના ટુકડા પડ્યા હતા ત્યાં ગયા અને બધા જ ટુકડા ભેગા કર્યા. અને આ શિલ્પકારે નવી પ્રતિમા બનાવી. પરંતુ પ્રશ્ન એક થયો કે જે ઈસુના હાથ, બે હાથ એ કોઈ જગ્યાથી મળ્યા નહીં. એના ઉપર જે બોમ્બ પડેલો અને વધારે ટુકડા થઈ ગયા છે એટલે મળવા મુશ્કેલ હતા. ત્યારે લોકોએ શિલ્પકારને કહ્યું કે તમે બીજા બે હાથ બનાવી આપો. અને શિલ્પકારે કહ્યું બીજા બે હાથ બનાવવાની જરૂર નથી, આખી પ્રતિમા બની ગઈ છે અને હવે નીચે બે શબ્દો હું લખું છું અને બે શબ્દોમાં લખેલું કે મારા હાથ નથી અને આજથી હું તમારા બધાના હાથથી મારું કામ કરવા માગું છું, તો તમે મારા હાથ બનો. આ શબ્દો એ પ્રતિમાની નીચે લખવામાં આવેલા. આનો અર્થ શું થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રતિમાના રૂપમાં હતા, સ્ટેચ્યુના રૂપમાં, અને બે હાથ નથી તો નવા હાથ બનાવ્યા નહીં, પરંતુ શિલ્પકારે બાઇબલ આધારિત વિચાર મૂક્યો કે તમે મારા હાથ બનો, હું તમારા હાથો દ્વારા મારું કામ કરીશ. હવે વાલા ભાઈઓ અને બહેનો, જો આ બનાવ વિશે આપણે વિચારીએ તો 1 કોરિન્થી 12મો અધ્યાય અને 12મી કલમ, 1 કોરિન્થી 12મો અધ્યાય 12મી કલમ, ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ તો પ્રભુના માટે આપણે કામ કરનારા બનીએ. ખ્રિસ્તના શરીરના અવયવો, શરીર એકતા માટેનું પ્રતીક છે.
તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે એક રહીને સેવા કરીએ, પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. એટલે પ્રભુ કહે છે, મારા હાથ તમે બનો, મારા પગ તમે બનો. અને જે કામ પ્રભુ કરવા માગે છે એ આપણે વિશ્વાસી તરીકે પ્રભુને સાથે રાખીને આપણે કામ કરીએ અને પ્રભુ આપણી સાથે છે એ વિશ્વાસમાં આપણે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે નવા દિવસની ભેટમાં તમારા શરીરના અવયવો અમે બનીએ અને પ્રભુ તમારું સેવા કાર્ય કરીએ. એ વચન સમજવામાં તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.